સુરતમાં ખેલ મહાકુંભ પહેલા સ્પોર્ટ્સ યુનિફોર્મ લઈને વિવાદ વધ્યો છે। 30મી જાન્યુઆરીથી રાજ્યમાં ખેલ મહાકુંભનો થશે શરૂઆત। હજુ સુધી સુરતની શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ જ નથી મળ્યા। યુનિફોર્મ મુદ્દે મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને નિવેદન આપ્યું છે। ગત વર્ષનો યુનિફોર્મ હજુ બાળકો પાસે છે જ। રાજેન્દ્ર કાપડિયાએ નિવેદન આપ્યું, નવો યુનિફોર્મ આવતા હજુ 15 દિવસ જેટલો સમય લાગશે। 30મી જાન્યુઆરીએ માત્ર પ્રેક્ટિસ શરૂ થશે તેવું પણ કહ્યું। ટેન્ડર પ્રક્રિયા મોડી અને યુનિફોર્મ ટેસ્ટિંગ માટે મોકલ્યા હોવાનું કારણ આપ્યું છે। 1.80 લાખ સ્પોર્ટ્સ યુનિફોર્મનો ઓર્ડર આપવામાં આવ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાંકે વિદ્યાર્થીઓને સમયસર સ્પોર્ટ્સ યુનિફોર્મ મળી જશે। 30મી જાન્યુઆરીથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેલ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં ખેલ મહાકુંભને લઈને જે ખેલાડીઓ છે તેમને હજુ સુધી તેમનો જે યુનિફોર્મ છે તે આપવામાં આવ્યો નથી। ત્યારે આપની સાથે ચેરમેન જોડાયા છે। જી સર, હજુ સુધી યુનિફોર્મ સ્પોર્ટના નથી મળ્યા, શું કારણ? સ્પોર્ટ યુનિફોર્મ હંમેશા અઠવાડિયામાં એક વખત પહેરાતો હોય છે। ગયા વર્ષે અમે ઓક્ટોબરમાં એનો ઓર્ડર આપેલો હતો અને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં એ સ્પોર્ટ યુનિફોર્મ બાળકોને પહોંચી ગયા હતા। આ વખતે પણ અમે ઓર્ડર એનો આપી દીધો છે અને 10-12 દિવસની અંદર એની ડિલિવરી આવવાનું ચાલુ થઈ જશે। અત્યારે બાળકો પાસે ઓલરેડી સ્પોર્ટ યુનિફોર્મ છે જ અને એ લોકો એ સ્પોર્ટ યુનિફોર્મ પહેરીને જ ખેલ મહાકુંભમાં ભાગ લેશે। સર, શા માટે મોડું થયું આ વખતે? ગઈ વખતે પણ સ્ટેન્ડિંગે જ્યારે અમને સ્પોર્ટ યુનિફોર્મ આપ્યા હતા ત્યારે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોવાથી અને એમાં બાળકોને સારી ક્વોલિટીના સ્પોર્ટ યુનિફોર્મ આપવાના હોવાથી એ ટેન્ડર પ્રક્રિયામાં વાર લાગી હતી અને એને કારણે ગયા વખતે આ સ્પોર્ટ યુનિફોર્મ આપવામાં લેટ થયું હતું। સર, આમાં એવું નથી લાગતું કે તમારી ટેન્ડર પ્રક્રિયાની રમતને લઈને વિદ્યાર્થીઓ સ્પોર્ટ યુનિફોર્મ વગરના રહેશે? ના, એવું નથી। ગયા વર્ષના જે સ્પોર્ટ યુનિફોર્મ છે તે ઓલરેડી બાળકો પાસે છે જ, પરંતુ જે નવા એડમિશન લીધેલા છે એ ટોટલ 10-12 હજાર વિદ્યાર્થીઓ જે હશે 1થી 8માં એ લોકો પાસે કદાચના સ્પોર્ટ યુનિફોર્મ ના હોય, પરંતુ જેવી જ આ નવા ઓર્ડર આપવામાં આવ્યા છે અને એ આવશે તો પહેલાં જ એ લોકોને સ્પોર્ટ યુનિફોર્મ આપી દેવામાં આવશે। તો સર, 30મી જાન્યુઆરીથી ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવશે, તો ખાસ કરીને સર જે વિદ્યાર્થી પાસે સ્પોર્ટ યુનિફોર્મ નથી તો કયા રંગીન કપડામાં જ રમશે એ લોકો? ના, એ લોકોને પણ જેમ બને તેમ જલ્દી સ્પોર્ટ યુનિફોર્મ આપી દેવામાં આવશે અને એ લોકો એ સ્પોર્ટ યુનિફોર્મમાં જ રમશે। સર, આપ 15 દિવસ બોલી રહ્યા છો કે 15 દિવસ લાગશે, 30મી તારીખથી ચાલુ થશે બરાબર ખેલ મહોત્સવ, તો શું એ લોકો બેસી રહેશે કે જે કપડાં પહેરીને રમી રહેલા છે એ લોકોને જોશે એ લોકો? 30મીએ સ્પોર્ટનું જ્યારે ચાલુ થશે તેમાં ટ્રેનિંગ ને એ બધી પ્રક્રિયા હશે અને આ જ્યારે ટ્રેનિંગ હોય છે ત્યારે તો કદાચના છોકરાઓ સ્કૂલના યુનિફોર્મમાં કે એમાં આવતા હોય છે કે આ સ્કૂલોમાં એ લોકોને ટ્રેનિંગ અપાતી હોય છે, પણ જ્યારે આ સ્પોર્ટ ચાલુ થશે ત્યારે ચોક્કસ આ લોકોને સ્પોર્ટ યુનિફોર્મ મળી જશે। સ્પોર્ટની રમત ક્યાંથી ચાલુ થશે? સ્પોર્ટની રમતની હજુ તારીખ નક્કી થઈ નથી, પરંતુ સર આ બેદરકારી નથી ગણાતી? કારણ કે આ પ્રક્રિયા આપે જલ્દી કરવાની હોય છે, તો આપના ભોગે બાળકો ભોગવશે? ના, પ્રક્રિયાની તમને વાત એટલે જ મેં તમને કરી કે ગયા વર્ષે સ્પોર્ટ યુનિફોર્મ લેટ આવેલા હતા, ઓલરેડી બધાની પાસે સ્પોર્ટ યુનિફોર્મ છે જ અને ઓલરેડી જે બૂટમાં અમે પ્રક્રિયા કરેલી હતી એમાં 1+1 હતું, એટલે ઓલરેડી અમે સ્પોર્ટ બૂટ તો બાળકોને આપી જ દીધા છે, પરંતુ આમાં જ્યારે 1+1 ન હતું અને એને ટેન્ડર પ્રક્રિયા કરવાની હતી એટલે આ વર્ષે થોડું લેટ થયું છે। તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે ટેન્ડર અને ટેસ્ટિંગના નામે જે રીતે રમત રમાઈ રહી છે, જેના ભોગ જે વિદ્યાર્થીઓ છે તે બની રહ્યા છે। ખાસ કરીને 30મી જાન્યુઆરીના રોજ ખેલ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે હજુ સુધી જે વિદ્યાર્થીઓ છે તેમને સ્પોર્ટ યુનિફોર્મ આપવામાં આવ્યા નથી। હજુ જે ટેન્ડર પ્રક્રિયા આપી દેવામાં આવ્યું છે અને 15થી 20 દિવસ સુધીનો સમય લાગશે, ત્યારબાદ જ જે વિદ્યાર્થીઓ છે તેને સ્પોર્ટ યુનિફોર્મ મળશે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।